હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી બધાને. અહીંયા હું મંદિરે જવા રેડી થઈ ગઈ છું. જો અમે લોકો મંદિરે જવા રેડી થઈ ગયા છીએ. લગભગ અમે કાલે મંગળવાર છે, 15 દિવસથી અમે યુરોપ થયા ને ત્યારના મંદિરની ટિકિટ અમે લોકો જોતા હતા, તો મળી નહીં. આજ સવારે ફાઇનલી અમને લોકોને મળી કે 4 વાગે તમને સ્લોટ મળ્યો છે. એક હિમાંશુની ફ્રેન્ડ છે ને, જીતુભાઈ, એમણે સેટિંગ કરી આપ્યું. તો ભગવાનની દયાથી હવે અમે લોકો મંદિરે જઈએ છીએ. હેપી જન્માષ્ટમી બધાને વન્સ અગેન. હેપી જન્માષ્ટમી. આજે સોમવાર છે, જન્માષ્ટમી છે. નોર્મલી મંદિરમાં પ્રોગ્રામ છે ને સેટરડે સન્ડે હોય, પણ આજે સમહાવ આજે બેંક હોલિડે છે, છોકરાઓની રજા છે, એટલે બેંક હોલિડે એટલે મેજોરિટી પીપલ બધાને રજા હોય, એટલે મંદિરમાં એ લોકોએ જન્માષ્ટમીનો ઇવેન્ટ છે ને સન્ડે અને મંડે રાખ્યું છે. એટલે બહુ જ સરસ મેળ પડી ગયો, નતર આવો મેળ ના પડે. એટલે જ મંડે આજે જન્માષ્ટમીના દિવસે હું પણ મારા ઘરે મસ્ત આરતી કરવાનો પ્લાન કર્યો. આ જો હરે કૃષ્ણ ફેસ્ટિવલ છે ને, એની માટે અહીંયા સાઈન લગાવી દીધું છે. મંદિર તો હજી અહીંથી ઘણું દૂર છે અંદરની સાઈડ, પણ આ ટ્રાફિક પણ છે. જો બધો ટ્રાફિક મંદિરમાં જવા માટે હશે. બધી બાજુથી રોડ બ્લોક કરેલા છે ટ્રાફિકના હિસાબે. ના, ઓલી બાજુ તો રોડ બ્લોક ચાલતું હશે કે નહીં? માનશું કે આની લીધે કર્યા હશે. ના, આ તો રોડ બ્લોક ચાલતું હશે. તો દેખાય તમને કેટલો ટ્રાફિક છે? આઈ થિંક એવું તો લાગે છે. સામે રોડ વર્ક ચાલે છે ને, લીધે વધારે ટ્રાફિક છે. નોર્મલી કેવું કે ટાઈમ સ્લોટ કરી નાખ્યા છે ને કોઈ બી ઇવેન્ટ હોય તો, એટલે આટલો ટ્રાફિક હોતો નથી. પણ આજે સમહાવ ટ્રાફિક છે. આઈ થિંક સામેનો રોડ બંધ છે એટલે, અધરવાઇઝ ખબર નહીં, પબ્લિક વધારે બુક કરી ટિકિટ એટલે. અહીંથી જોવે છે ટિકિટ? ના, એવું જોઈ નથી ને કે બરાબર ને. સામે મોટું દૂર પાર્કિંગ દેખાય છે. બીજું એ આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું લાગે છે. સામે છે ને, જો આ બધી ખેતી કરે છે એ લોકો. દૂર ખબર નહીં દેખાય કે નહીં દેખાય. દેખાય તમને? બધા ખેતી કરે છે, વોલેન્ટરી કરતા હોય કામ. એક વીક માટે, 2 વીક માટે કાંઈ નહીં. જો આ લોકો બે વીક માટે વોલેન્ટરી કામ કરવા માટે આવે, સ્લોટ લખાઈ ગઈ, અને એની માટે રહેવાનું ફ્રી હોય અહીંયા. જો બહારના સિટીમાંથી આવ્યા હોય કે બહારના કન્ટ્રીમાંથી આવ્યા વોલેન્ટરી કામ કરવું હોય ને અહીંયા, તે લોકો સ્લોટ આપે છે. એ લોકો માટે 1 વીક માટે રહેવાનું, ખાવાનું બધું ફ્રી અહીંયા અંદર જ છે. અહીંયાથી જ ટિકિટનું ચેકિંગ મળ્યું છે થવા. જો આ બધા વોલેન્ટરી કરતા હોય. ત્યાંથી છે ને એન્ટ્રી લાગે છે તો એવું જ. અમને લોકોને લાગતું તેવું કે અમને છેક પાછળ પાર્કિંગ મળ્યું છે, પણ પાછળ તો હજી ઘણું દૂર પાર્કિંગ છે. 2-3 રો હતી નહીં માનશું, અને આ અમે છેક આગળ આવી ગયા છીએ પાર્કિંગ માટે. ડિપેન્ડ્સ તમે કઈ લેનની અંદર એન્ટર થાવ છો એ પ્રમાણે તમને પાર્કિંગ મળે. તારો કેમેરો સ્ટેડી નહીં રહેતો હોય, આ રોડ બધા બહુ ખાડા. ચલાવી. હા, આ લોકોનું મોટું ફિલ્ડ છે ને, એની અંદર એ લોકો આવું ઇવેન્ટ હોય ત્યારે પાર્કિંગ કરે. જો તમે જોઈ શકો છો. એમાં આ જ પોઝિશનમાં જો વરસાદ હોય ને, એ માનશું તો જોવા જેવી હોય. આજે લકીલી વેધર સારું છે એટલે વાંધો નથી. હવે મંદિરમાં પહોંચી ગયા છીએ અને અમને વ્હાઇટ ફિલ્ડમાં પાર્કિંગ મળ્યું છે. લેન લાઈન. હે? લેન. હા. આ સામે જે આવે છે ને, એ ઓલ્ડ પીપલ હોય ને, એ લોકો કોઈ ચાલી ના શકતા હોય ને, તેની માટે એ લોકોએ જો આવી મસ્ત વ્યવસ્થા પણ કરેલી છે.
કે આની અંદર લઈ જાય ને મૂકી જાય. હરે કૃષ્ણ. જો નોર્મલી ગાય બહાર ન હોય, પણ આજે પૂજા કરવા માટે એ લોકોએ જો અહીંયા બહાર રાખી છે ગાયને. જો હરે કૃષ્ણ હરે રામાનો છે ને તમારે જપ કરવો હોય ને તેની માટે છે. લગતી જશે. આ અંદર મંદિર માટે દર્શન કરવા જવા માટેની ક્યુ છે લોંગ. Near the song in the town. During school day. Yeah, during school day with Miss Watkins. ફૂલ ટ્રાફિક છે ને આજે, એટલે લોંગ ક્યુ છે. 1 કલાકની વેઇટિંગ બતાવે છે, એટલે એ લોકોએ પાણીની સેવા કરવાવાળાને ઊભા રાખ્યા છે. કોઈને પાણી પીવું હોય ને તો એટલી બધી ગરમી નથી, પણ સ્ટીલ. Made it into the best 10 on the field. Why is it the best 10? Because we're giving away a free gift to show our appreciation for 51 years of service. We've created a completely free offering for you guys. All you have to do is take out your phones and scan the QR code. The course runs online and in person. Bit of prasad, knowledge. કૃષ્ણ હરે કૃષ્ણ. આવતા રહો જીતુભાઈ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 હરિ બોલ.
બધી રક્ષાબંધન સેલિબ્રેશન કેમ છો? તમારું નામ શું? કંચનબેન. નાઇસ ટુ મીટ યુ. બહુ મજા આવી તમે લોકોને છોકરીઓને રમીને આશી ના, ચાર્મી અને યાશી. ચારમીની યાશી. હા મિની શું કરે તમારી મિની મજામાં. થેન્ક યુ. તમે ઓરિજિનલ ઇન્ડિયા? ઓકે. જો ઘરે તો પ્રસાદી નથી બનાવી મેં પંજરીની, પણ અહીંયા મંદિરમાં છે પંજરીની પ્રસાદી. તો તમને બધાને પંજરીની પ્રસાદી મુબારક ને આવો પંજરીની પ્રસાદી ખાવા. So he would be so happy to see you all here with us celebrating Krishna Janmashtami on a bank holiday Monday where you could be doing a million other things, right? But you chose to be with us. So, and I'm going to choose now. તો આવી રીતે છે ને અહીંયા બજાર એ લોકોએ કર્યું છે બધું આપણું ટ્રેડિશનલ અને આવું બધું સ્પિરિચ્યુઅલ વસ્તુ મળે. મારી ભત્રીજી છે ઇન્ડિયામાં છે તમારા બ્લોગ જોવે અને યાદ મને કરે એટલે કે માના બ્લોગ જોઉં છું. જો આમની ભત્રીજી છે ને એવરીડે મારા બ્લોગ જોવે ને એટલે આમને એમના બેનને સાસુમાં સાસુમાને એવું કહે કે હું માના બ્લોગ જોઉં છું કે આઈ થિંક આપણે બંનેને સિમિલર ટેસ્ટ લાગે છે એટલે 2 વર્ષની જ છે એટલે આવી થઈ જાય મારા બ્લોગ જોઈને. ઓલવેઝ થેન્ક યુ. સો નાઇસ ટુ મીટ યુ. નાઇસ મીટ યુ. કોઈની પાસે કાર કે એવું કંઈ ના હોય આવવા માટે વ્યવસ્થા ના હોય તો તમે આ બસ સર્વિસ પ્રાઇવેટ બસ હશે એમાં શું કે મૂકતા હશે વીકેન્ડમાં બસ સર્વિસ છે ખરી. હિમાંશુ બે ઝઘડ્યા છે બંને છોકરીઓ હિમાંશુ જોડે બોલતી નથી એટલે હિમાંશુ હવે હું જોઉં કેટલી વારમાં તું એ લોકો જોડે પેચઅપ કરી શકે છે. ચારમી જોડે જો બંનેનું એક જ કહું છું, બંને વાર ના લાગે, 1-2 કલાક હોય તો પછી જો આજે પ્રસાદીમાં છે મોરૈયાની ખીચડી, સૂકી ભાજી અને આઈ થિંક આ ભૂંગળા છે. હા, પાપડ છે. હવે આ મને ખબર નથી ફાસ્ટિંગ ફૂડ જોડે આ ભૂંગળા શું કામ રાખ્યા છે પણ છે. તો બોલો ચાલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું હિમાંશુ देखो कंसेंट आपको तो उनको अगर केस कर देते अभी હા કેસ માં ઇન્ટરેસ્ટ નહીં એમને કમ્પન્સેશન માં ખોટું નહીં આવતા અમે ખાલી ખોટું કેસ કરું લીગલ માં હું જાઉં કમ્પન્સેશન 2-5 50 જો મસ્ત છોકરાઓ એ કેવા મસ્ત ગોઠવાઈ ગયા છે. શું ગમ્યું તમને મારું? હા, ચારમીએ બનાવ્યું પોટેટો ચીલી બનાવી હતી, ગમ્યું. ચીલી પોટેટો. અને તમે મને ફેસબુક પર ફોલો કરો છો? હા હું જોતી ગઈકાલે રાત ના કરી બે અઠવાડિયા ઇન્ટરેસ્ટિંગ છે મને તો મજા આવી બહુ મજા આવી. થેન્ક યુ. અને ઇન્સ્ટન્ટ દાળ હે થેન્ક યુ. તમારું નામ શું? નાઇસ ટુ મીટ યુ. તમે કંઈક હનુમાન ચાલીસા હતા ને એ આમના જ ઘરે હતા, હનુમાન ચાલીસા આમના ઘરે હતા, આમના ઘરે, એમના ઘરે એમના ઘરે હતા. એ મહેન્દ્રભાઈ
ભાઈ અમારે મને બહુ ગમે છે ઓકે 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 મીનાક્ષી ઠક્કર મીનાક્ષી લોકો ઘરે ઓકે આ તો બધા જાણીતા છે. સ્મોલ વર્લ્ડ સ્મોલ વર્લ્ડ. છે ગમે તે મળી Yeah, it's nice. ખબર નહોતી તમારી ચેનલના બારામાં મારી મમ્મી કહે છે આમ છે તેમ છે આજે તમે લોકો અહીંયા ગયા હતા આજે ત્યાં ગયા હતા ઓકે આમના મમ્મી YouTube માં આપણને ફોલો કરે છે. અચ્છા, okay. તમારા મમ્મી નામ શું? શાંતાબેન શાંતાબેન. મમ્મા જો હું એને મળી છું ઓકે હાય શાંતાબેન. એક મિનિટ એક જો આજે અમે ભગવાનની ઘરે આયા ને અમારા ભગવાનના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ 23મી નવેમ્બર. તો બોલો ચાલો હરી બોલ હરે કૃષ્ણ. હેપી જન્માષ્ટમી. તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.